વધુ સમય આપનો નહીં લઉં, અમુક જીવન ઉપયોગી વાતો આપ સૌ વિદ્યાર્થી ભાઈ બહેનોને અને તેમના વાલીઓને કરવી છે. પણ એક સૌથી મહત્વની વાત કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. કાઢી મુખેથી કોળિયા, મોંમાં દઈ મોટા કર્યા, એ અમૃત તણા દેનાર સામે ઝેર કદી ઉછેરશો નહીં. તમામ વિદ્યાર્થીઓને એક વાત કહેવી કે આ માતા પિતા તમારા છે ને ઉપસ્થિત, ત્યારે તમારું અસ્તિત્વ છે. કારણ કે તમારા નામની પાછળ તમારા પપ્પાનું નામ લાગે છે અને પપ્પાના નામથી તમારી હેસિયત, તમારી ઓકાત દર્શાવાય છે. એટલે તમારા માતા પિતાનું અસ્તિત્વ છે ત્યારે તમારું અસ્તિત્વ છે. તો કે વિરાટ કોહલી દિલ્હી વર્સિસ કર્ણાટકાની મેચ હતી અને સ્ટેડિયમમાં રમતા હતા. 46 રન મારીને વિરાટ કોહલી ઘરે આવે અને ઘરે આવે ને ત્યારે એને ખબર પડે કે એના પિતાજીનું અવસાન થાય છે. પાછળ બેઠેલા વિદ્યાર્થીઓને નમ્ર અપીલ છે કે હું તમારો ઝાઝો સમય નહીં લઉં, પણ જે વાત કરું છું ને ખૂબ જ જીવન ઉપયોગી છે, એટલે મહેરબાની કરીને અહીંયા ધ્યાન રાખે. વિરાટ કોહલી જ્યારે ઘરે આવે છે એને ખબર પડે કે એના પિતાજીનું અવસાન થાય છે. એ ઘરે આવે, ફોન કરે, એના કોચ રાજકુમાર શર્મા ઓસ્ટ્રેલિયા હોય, એના કોચને ફોન કરે કે આવી રીતે થયું છે, મારા પિતાજીનું અવસાન થયું છે, મારે કાલે મેચ છે, મારે શું કરવું જોઈએ? એના કોચ એને જવાબ આપે છે કે જે થવાનું હતું ને એ થઈ ગયું, એમાં તું કઈ કરી શકે એમ હતો નહીં, પરંતુ આવનારું ભવિષ્ય તને બોલાવે છે. તારી ટીમને તારી જરૂર છે, તારી દેશને તારી જરૂર છે. નિર્ણય તારા હાથમાં છે, ફેસલો તારા હાથમાં છે કે તારે શું કરવું. વિરાટ કોહલી ફોન મૂકે, બીજા દિવસે બીજી મેચ રમવા જાય, એ મેચમાં 96 રન મારીને આવે અને વળતે દિવસે આવીને બીજા દિવસ પછી એના પિતાનો અંતિમ સંસ્કાર કરે. આજે વિરાટ કોહલીને પૈસા કેમ ન મળવા જોઈએ? વિરાટ કોહલીએ એ ભોગ આપ્યો છે, એટલા માટે ક્રિકેટની જગતનો બેતાજ બાદશાહ કહેવામાં આવે. ભારતની ટીમના કોઈ પ્લેયરનું એક્સચેન્જ કરવું હોય ત્યારે કોહલીને પૂછવામાં આવે. એ કોહલી કોઈ જાતનો કેપ્ટન નથી, એ કેપ્ટન્સી એને મૂકવી પડી, છતાં પણ વિરાટ કોહલીને પૂછવામાં આવે કે આ પ્લેયરની બદલી કરવી છે. આ વ્યક્તિ જ્યારે 17 વર્ષનો 16 વર્ષનો હતો ત્યારે એના પિતાનું અવસાન થયું હતું. એના પિતાની લાશ ડેડ બોડી ઘરે પડી હતી. એ વ્યક્તિ ક્રિકેટ રમવા ગયો, 96 રન મારીને આવ્યો અને પછી એના પિતાનો અંતિમ સંસ્કાર કર્યો. આ વસ્તુ એને પેશન, આ ક્રિકેટ પ્રત્યે એનું જુનૂન શીખવે. અને વિદ્યાર્થી મિત્રો, જો આ જુનૂન તમારામાં હશે ને તો દુનિયામાં કોઈ તમને રોકી નહીં શકે. તમારે જે બનવું છે, તમારે જે કરવું છે ને તે કરવા માટે. પણ સૌથી મોટી વાત એના પિતાજીનું અવસાન હતું, છતાં એની માતાજી એને રોક્યો નહોતો. એટલે અત્રે ઉપસ્થિત તમામ વાલીગણને પણ એક હાથ જોડીને નમ્ર અપીલ છે કે તમારું બાળક જે કરવા માંગે છે ને ક્યારેય પણ એને રોકશો નહીં. કારણ કે એને જે સપના જોયેલા છે ને એ ખૂબ જ કિંમતી સપનાઓ છે, ને જ્યારે સપના પૂરા કરશે ત્યારે એ તમારું જ નામ રોશન કરશે. એક વસ્તુની બાબતની માહિતી તમારા વાલીગણ માટે આ સંદેશ છે કે એની સફળતામાં જો તમારી શાબાશી હોય ને તો એની નિષ્ફળતામાં તમારો ટેકો હોવો જોઈએ. અને બાળકને એના માતા પિતા તરફથી 110% સપોર્ટ મળશે તો એ બાળક દુનિયાની દરેક ઊંચાઈઓ સર કરશે, દરેક સપનાઓ સાકાર કરશે. ભગવાનનો આભાર માનવો જોઈએ કે આપ સૌને એક તંદુરસ્ત શરીર આપ્યું. આમાંથી કોઈ એવું છે કે જેને શારીરિક કોઈ ખોડખાપણ હોય? શારીરિક ખોડખાપણ વાળું કોઈ વ્યક્તિ બેઠું છે અહીંયા? તમારે બે હાથ જોડીને આપણે સૌએ ભગવાનને આભાર માનવો જોઈએ કે આપણને એક એવું શરીર આપ્યું કે જે શરીર આપણી પાસે છે એ શરીરથી આપણે દુનિયામાં જે ધારીએ તે કરી શકીએ. અરુણિમા સિન્હા ધોરણ 9 ગુજરાતી પાઠ પંગુમ લંઘયતે ગિરિમ ખબર છે તમને? એ અરુણિમા સિન્હાને ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવે. 47 કરતા વધુ ટ્રેન એની ઉપરથી પસાર થાય. એ જીવંત વ્યક્તિ ઉપરથી સવારમાં લોકો આવે જોવે ને તો એના પગના માંસમાંથી ઉંદેડા એ પગના માંસના કટકા ખાતા હોય. એ વ્યક્તિ જીવતી હોય, 1 વર્ષની ટ્રેનિંગ લે, નકલી ડુપ્લિકેટ પેર પગ એના શરીરમાં ફિટ કરવામાં આવે, છતાં પણ એ જુનૂન, એ આગ એ વ્યક્તિની અંદર છે કે ભારતની પ્રથમ વિકલાંગ મહિલા બને, આખા વિશ્વની પ્રથમ વિકલાંગ મહિલા એવી બને કે જે વિશ્વની અઘરામાં અઘરી ચોટી એટલે કે માઉન્ટ એવરેસ્ટ 8,848 મીટર સર કરે અને ભારતનું નામ રોશન કરે. આ અરુણિમા સિન્હા દિલથી એક ડિસિઝન લે કે મારી અંદર શું શક્તિ રહેલી છે, મારી અંદર શું ક્ષમતા રહેલી છે. એક ક્ષમતાને એ જોવે
અરુણિમા બચેન્દ્રી પાલને મળે અને ત્યારે બચેન્દ્રી પાલ જેવી વ્યક્તિ અરુણિમા સિન્હાને એમ કે તે જે નિર્ધાર કર્યો ને, તે જે નક્કી કર્યું કે તારે માઉન્ટ એવરેસ્ટ સર કરવો, અડધો એવરેસ્ટ તું આમનેમ સર કરી ગઈ, તારે હવે ખાલી જસ્ટ ટ્રેનિંગની જરૂર છે. એ ટ્રેનિંગ બચેન્દ્રી પાલ અરુણિમા સિન્હાને આપે અને અરુણિમા સિન્હા ભારતની સૌથી દુર્ગમ ચોટી માઉન્ટ એવરેસ્ટ, તમે બધા ભણો છો, તમને ખબર છે કે ત્યાં માણસની લાશ પરથી પગ મૂકીને ઉપર જવું પડે. એટલા દુર્ગમ પહાડ ઉપર જ્યાં ઓક્સિજન ન હોય, ઓક્સિજનના બાટલા તમારે ખંભે ટીગાડીને જવા પડે. એ ઓક્સિજન તમારે અહીંયાથી લઈને જવાનો, ત્યાં ઓક્સિજનની કોઈ સુવિધા નથી અને માઉન્ટ એવરેસ્ટ પર કોઈ રસ્તો નથી. એ રસ્તો તમારે 9 કિલોમીટર ઉપર ડુંગર પર ચડીને જવાનું, તમારે રસ્તો તમારો બનાવીને જવાનું. ડુપ્લિકેટ પગની સાથે એ યુવાન સ્ત્રી ચડે છે અને ત્યાં જઈને ભારતનો ઝંડો ફરકાવે અને ત્યાંના ફોટોઝ અને વિડીયોઝ ભારતમાં શેર કરે. એની હારે જે શેરપા હોય ને એમ કહે છે કે બેન પાછા આવો, ઓક્સિજન ખૂટે છે આપણો, 9 કિલોમીટર ઉપર તો ચડે, હવે નીચે ઉતરવામાં આપણો ઓક્સિજન ખૂટી જાય તો આપણા બંનેની આહુતિ આ પર્વત ઉપર દેવાઈ જાય. ત્યારે બચેન્દ્રી પાલ એક ડાયલોગ મારે છે કે ભારતની એક એવી યુવાન સ્ત્રી કે જેનો એક પગ ડુપ્લિકેટ છે, એ જો ચડી શકતી હોય તો ભારતના તંદુરસ્ત યુવાનો કેમ કોઈ પણ ધારેલું કામ ન કરી શકે? એટલે ભારતના યુવાનો માટે હું અહીંયા ફોટોઝ અને વિડીયોઝ લઉં છું, ભારતનો ઝંડો ફરકાવું છું. આવો ડિસિઝન, આવો નિર્ધાર અને આવી જો ઈચ્છા શક્તિ હોય તો આપને પણ કોઈ રોકી શકે નહીં, એ આપ સૌને ખ્યાલ છે. મારી ફેલિયર સ્ટોરી કહું તમને. તમારી આમે માઇક લઈને જે સ્પીચ આપે છે ને, તે વ્યક્તિ કોલેજમાં 4 વિષયમાં ફેલ હતો. હું 4 વિષયમાં ફેલ હતો. અંગ્રેજી જે મારો વિષય છે, હું અંગ્રેજીમાં ફેલ હતો, છતાં પણ બાઉન્સ બેક, જાગ્યા ત્યારથી સવાર જિંદગી ગમે ત્યાંથી શરૂ કરી શકાય. ધોરણ 10માં ગણિત વિજ્ઞાનમાં હું ચડાવ પાસ હતો. ફૂદડી, તમને ખબર છે, ચડાવ પાસ હતો અને અત્યારે 10મા ધોરણમાં વિજ્ઞાન વિષય હું ભણાવું. જે વિષયમાં હું ચડાવ પાસ હતો ને, એ જ ધોરણમાં એ જ વિષય હું ભણાવું છું. કેમ? તો કે અદમ્ય ઈચ્છા શક્તિ અને કર્તૃત્વ શક્તિ આપણે જે ધારીએ તે કેમ ન થઈ શકે? આ જીવન ગમે ત્યાંથી શરૂઆત થઈ શકે અને આવી જો મહેનત કરવાની શક્તિ તમારામાં હોય ને, તો તમારી અંદર પણ મને ભગતસિંહ અને તમારી અંદર પણ મને સફીન હસન દેખાય છે. એટલે સપનાઓ જોવા અને સપનાઓને પૂરી કરવાની હિંમત રાખવી જોઈએ. પણ એક વસ્તુ છે કૃતજ્ઞતા, પાવર ઓફ ગ્રેટિટ્યુડ. લેટ ગો કરવાની ભાવના. નમે તે સૌને ગમે, નમે તે સૌને ગમે. વૃક્ષ છે ને ટટ્ટાર ઊભું હોય ને તો વાવાઝોડું આવે ત્યારે બટકી જતા વાર ન લાગે, પરંતુ વૃક્ષ નમે ક્યારે? જ્યારે એની અંદર ફળ આવે ત્યારે. અને વૃક્ષ આપણને ત્યારે વધારે ગમતું હોય જ્યારે વૃક્ષ, આંબો આમનામ આપણને ન ગમે, પણ આંબામાં જ્યારે કેરી લટકતી હોય ત્યારે બધાને આંબો જોવો ગમે અને આંબાની માવજત કરવી ગમે. પણ જ્યારે વૃક્ષને ફળ આવે ને ત્યારે વૃક્ષ નમી ગયેલું હોય. એટલે એવું કહેવાય કે નમે તે સૌને ગમે. અને આ બહુ સારી હેબિટ છે મિત્રો, એક બહુ સારી ટેવ છે નમવાની, ગ્રેટિટ્યુડ, કે બીજા પ્રત્યે આભાર વ્યક્ત કરવાની. તમે જે છો એ તમારા લીધે નથી, તમારા માતા પિતા, આદરણીય ગુરુજનો અને તમારા મિત્રો પ્રત્યે. હનુમાનજી ની એક સ્ટોરી અહીંયા કહેવાનું મન થાય કે સીતાજી જ્યારે લંકામાં હતા, અશોક વાટિકામાં, હનુમાનજી પેલી વીંટી લઈને આવે અને સીતાજીને એ વીંટી આપે. ત્યારે સીતાજી એને પૂછે કે તું કોણ છે? ત્યારે હનુમાનજી ઘણું બધું કે આપણે હોય તો શું કે આટલો મોટો લંકાનો સમુદ્ર, લંકાની એટલી ટાઈટ સિક્યોરિટી બોર્ડર, ત્યાં લંકામાં કોઈ પગ મૂકીએ કે રાવણ જેવા રાક્ષસની સામે કોઈ ચોરી છુપાવે છે અશોક વાટિકામાં સીતાજી પાસે જવું શક્ય છે કરી? પણ હનુમાનજી ત્યાં પગે આપણી જેવો હોય તો શું કે અમે આવ્યા હોય કે અત્યાર સુધી અહીંયા કોઈ આવતું હતું? સીતાજીને આપણે ડાયલોગ મારીએ, રામ જેવા રામ તારા ભગવાનની કે પતિ છે એ નથી આવી એકતા, હું આવ્યો. આપણે બધા એમ કહીએ, આપણે હોશિયારી મારીએ, પણ હનુમાનજી શું કહે છે કે રામનો સેવક છું, રામનો દાસ છું, એટલી મારી બીજી ઓળખાણ કાંઈ નથી. એ હનુમાનજી પોતાની ઓળખાણ રામના દાસ તરીકે, રામના સેવક તરીકેની આપે છે. ત્યારે તો હનુમાનજી પોતાના બહુ વખાણ કરી શકતા હતા, પણ નથી કરતા. આ પાવર ઓફ ગ્રેટિટ્યુડ, આ કૃતજ્ઞતા ભાવના રામ પ્રત્યે અને સીતાજી પ્રત્યે હનુમાનજીને આપણને દેખાય. એ જ હનુમાનજી જ્યારે એનું પૂંછડું હળગાવવામાં આવે, જ્યારે લંકામાં આગ લગાડે ને ત્યારે એક રાક્ષસી દોડતી દોડતી સીતાજી પાસે આવે કે તમારો જે સેવક મળવા આવ્યો ને એને તો રાવણે આગ લગાડી. ત્યારે સીતાજી આંખ બંધ કરીને અગ્નિદેવને પ્રાર્થના કરે છે કે હે અગ્નિદેવ, એ મારી મદદ કાજે અહીંયા આવ્યો છે, એનો વાળ પણ વાંકો ન થાય ને એનું ધ્યાન રાખજો, તમારી અગ્નિને શીતળ કરી દેજો. એટલે હનુમાનજી આખી લંકા હળગાવે. આપણને ખબર છે જ્યારે પૂંછડું ઓલાય ને ત્યારે હનુમાનજીની પૂંછમાંથી એક પણ વાળ પણ વાંકો ન થયો હોય. આપણે જરીક અમતા આગને એટલો હાથ લાગે ને તો આપણે અહીંયા કેટલી બધી વિધિ કરવા મળીએ છીએ, જે હોય બધું લગાડીએ કેટલું દુઃખી આપણને. વિચાર કરો, હનુમાનજી પૂંછડું હળગે અને કાંઈ પણ ન થાય
તો હનુમાનજી એવી બડાઈઓ મારે કે હું છું ને મેં આ કર્યું છે, તો એ વસ્તુ ખોટી પડે. કારણ કે જ્યારે ખબર પડી ને ત્યારે સીતાજીએ 2 હાથ જોડીને અગ્નિદેવની પૂજા કરી હતી, અને એટલે હનુમાનજીને કાંઈ નહોતું થયું. એટલે જે કાંઈ પણ સફળતા હતી ને એ સફળતા પાછળ ક્યાંક ને ક્યાંક કોઈ બીજાનો પણ હાથ હતો. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે 10માં 90%, 12માં 90% લાવો, જીવનના સફળતાના શિખરો સર કરો, તમારે જે બનવું છે બની જાઓ, બહુ મોટા કલેક્ટર બની જાઓ. તમારે નીચે 2000 લોકોનો સ્ટાફ કામ કરતો છતાં પણ યાદ રાખજો કે અડધી રાતે તમે જ્યારે રોતા હતા ને ત્યારે એ રાતુના ઉજાગરા તમે નહીં, તમારા માતા પિતા બધાએ કર્યા હતા, અને એ ભોગ એણે આપ્યો ને એટલા માટે તમે ત્યાં પહોંચ્યા છો. એટલે એકવાર તમારા માટે નહીં, તમારા માતા પિતા માટે માહોલ થોડોક ટાઈટ છે, છતાં પણ એકવાર તાળીઓ પડી જાય. આ કૃતજ્ઞતા, આ પાવર ઓફ ગ્રેટિટ્યુડ, જે કાંઈ પણ તમે છો એ તમારા હોવા પાછળ માત્ર તમારો હાથ નથી, એ આખું કુદરત તમને ત્યાં પહોંચાડવા માટે કામે લાગેલું છે. તો જે પોતાને જીરો સમજે છે એના માટે એક લાइन છે कि मैं शून्य पे सवार हूँ, बेदब सा मैं खुमार हूँ, अब मुश्किलों से क्या डरूं, मैं खुद कहर हजार हूँ, मैं शून्य पे सवार हूँ, मैं शून्य पे सवार हूँ. कि ऊंच नीच से परे, कि ऊंच नीच से परे मजाल आंख में भरे, मैं लड़ पड़ा हूँ रात से मशाल हाथ में लिए, न सूर्य मेरे साथ है तो क्या नहीं ये बात है, मैं तो जुगनुओं का यार हूँ, मैं शून्य पे सवार हूँ, मैं शून्य पे सवार हूँ. कि हूँ राम का सा तेज में, राम भगवान सूर्यवंशी तेजस्वी राजा, कि हूँ राम का सा तेज में लंकापति सा ज्ञान हूँ. रावण आपने खबर है कि वेदों ज्ञाता, प्रचंड त्रिकाल ज्ञाती. कि हूँ राम का सा तेज में लंकापति सा ज्ञान हूँ, किसकी करूँ आराधना सबसे जो मैं महान हूँ, ब्रह्मांड का मैं सार हूँ, मैं जल प्रवाह निहार हूँ, मैं शून्य पे सवार हूँ, मैं शून्य पे सवार हूँ. એટલે આ શૂન્યતાની વ્યાખ્યા, ઝીરોની કિંમત ત્યારે જ સમજાય કે જ્યારે કોઈ અંકની પાછળ જ્યારે ઝીરો લાગે ને ત્યારે તેનું મૂલ્ય તેના કરતાં 10 ગણું ને 100 ગણું થઈ જાય. તો જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાને જો શૂન્ય સમજે છે તો યાદ રાખજો કે આગળના આંકડાની વેલ્યુ તમારા લીધે છે. તમે છો તો તેનું અસ્તિત્વ છે. માટે કોઈ નાનો નથી, કોઈ મોટો નથી, બધા જ સમતુલ્ય અને સમકક્ષ.